हेलो दोस्तों, हूँ अक्षय पटेल इंग्लिश विथ अक्षय यूट्यूब चैनल पर आप सौનું हार्दिक स्वागत करूँ છું। આજના વિડીયોમાં આપણે વોન્ટના ઉપયોગ વિશે જોવાના છીએ। હવે વોન્ટના જુદા જુદા ઉપયોગો આપણે જોવાના છીએ। પહેલો જે કોન્સેપ્ટ છે તેમાં વોન્ટ કે વોન્ટ્સનું ગુજરાતી જોઈએ છે એવું થશે। બીજો જે કોન્સેપ્ટ છે તેમાં વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ કે જેનું ગુજરાતી જોઈતું હતું એવું થશે। ત્રીજા નંબરનું વોન્ટ ટુ કે વોન્ટ્સ ટુ જેનું ગુજરાતી ઈચ્છા છે એવું થશે। ચોથા નંબરનું વોન્ટેડ ટુનું ગુજરાતી ઈચ્છા હતી એવું થશે। ત્યાર પછી આવશે વુડ લાઇક ટુ જેનું ગુજરાતી પસંદ કરશે એવું થશે। અને છેલ્લે વોન્ટ, વોન્ટ્સ અને વોન્ટેડનો જે કોન્સેપ્ટ છે તેમાં બીજા કરે એવી ઈચ્છા છે કે પછી હતી એવો ભાવ રહેલો છે। હવે આ જે જુદા જુદા કોન્સેપ્ટ છે તે આપણે ઉદાહરણથી સમજીએ। પહેલો કોન્સેપ્ટ છે વોન્ટ કે વોન્ટ્સ જેનું ગુજરાતી થશે જોઈએ છે। આપણને જ્યારે કોઈ વસ્તુ જોઈતી હોય ત્યારે આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકીએ। હવે તેની વાક્યરચનામાં સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા। ત્યાર પછી વોન્ટ કે વોન્ટ્સમાંથી શું આવશે એ તમને હું પછી કહું છું। અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ। તો આ રીતે એની વાક્યરચના બનશે। જ્યારે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, ધે કે પછી કોઈ પણ બહુવચન નામ હશે તો ત્યારે સબ્જેક્ટની સાથે વોન્ટનો ઉપયોગ થશે। તેમજ જ્યારે સબ્જેક્ટ તરીકે હી, સી, ઇટ કે પછી કોઈ પણ એકવચન નામ હશે તો ત્યારે તેની સાથે વોન્ટ્સનો ઉપયોગ થશે। હવે પહેલું વાક્ય છે મને એક કાર જોઈએ છે તો તેનું અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ તરીકે મને માટે આઈનો ઉપયોગ થશે અને આઈની સાથે આપણે વોન્ટનો ઉપયોગ કરીશું અને ત્યાર પછી ઓબ્જેક્ટ તરીકે આવશે કાર। તો આ રીતે આપણું વાક્ય બનશે આઈ વોન્ટ અ કાર। ત્યાર પછી બીજું વાક્ય છે તેને એક મોબાઈલ જોઈએ છે। હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ તરીકે તેને માટે હી કે સી બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ થઈ શકે। આપણે અહીં હીનો ઉપયોગ કર્યો છે તો સબ્જેક્ટ તરીકે હી હોય તો તેની સાથે આવશે વોન્ટ્સ અને ત્યાર પછી ઓબ્જેક્ટ તરીકે આવશે મોબાઈલ। તો આ રીતે આપણું વાક્ય બનશે હી વોન્ટ્સ અ મોબાઈલ। હવે આવે છે વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ જેનું ગુજરાતી થાય છે જોઈતું હતું। આપણને કોઈ વ્યક્તિ કે વસ્તુ જોઈતી હતી તો તેના માટે આપણે આ વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ। જેની વાક્યરચના છે સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ પ્લસ ઓબ્જેક્ટ। અહીં કોઈ પણ સબ્જેક્ટ હોય બધાની સાથે વોન્ટેડનો ઉપયોગ થશે। પહેલું વાક્ય છે મને એક કાર જોઈતી હતી તો તેનું અંગ્રેજી થશે આઈ વોન્ટેડ અ કાર। તેવી જ રીતે બીજું વાક્ય છે તેને પૈસા જોઈતા હતા તો તેનું અંગ્રેજી થશે હી વોન્ટેડ મની। હવે આવે છે વોન્ટ ટુ કે વોન્ટ્સ ટુ જેનું ગુજરાતી થાય છે ઈચ્છા છે। આપણને જ્યારે કોઈ વસ્તુની ઈચ્છા હોય ત્યારે આપણે આ વાક્યરચનાનો ઉપયોગ કરીએ છીએ। આ વાક્યરચનામાં સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે વોન્ટ ટુ કે પછી વોન્ટ્સ
ટુ એ તમને મેં આગળ જણાવ્યું તે મુજબ જો સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, ધે કે પછી બહુવચન નામ હશે તો તેની સાથે વોન્ટ ટુ આવશે, અને જો સબ્જેક્ટ તરીકે હી, સી, ઇટ કે પછી એકવચન નામ હશે તો તેની સાથે વોન્ટ્સ ટુ આવશે. ત્યાર પછી આવશે V1 એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ, અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. હવે અહીં પહેલું વાક્ય છે મારી કાર ખરીદવાની ઈચ્છા છે. તો આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ તરીકે આઈ આવશે, ત્યાર પછી આઈની સાથે વોન્ટ ટુનો ઉપયોગ થશે, ત્યાર પછી ખરીદવા માટેનું મુખ્ય ક્રિયાપદ બાયનો ઉપયોગ થશે, અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ તરીકે કાર. તો આ રીતે આપણું વાક્ય બનશે આઈ વોન્ટ ટુ બાય અ કાર. તેવી જ રીતે બીજું વાક્ય છે તેની અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. તો અહીં સબ્જેક્ટ તરીકે હી હોવાથી વોન્ટ્સ ટુનો ઉપયોગ થશે, અને આપણું વાક્ય બનશે હી વોન્ટ્સ ટુ લર્ન ઇંગ્લિશ. હવે આવે છે વોન્ટેડ ટુ, જેનું ગુજરાતી થશે ઈચ્છા હતી. હવે એની વાક્યરચના જોઈએ તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે વોન્ટેડ ટુ, વોન્ટેડ ટુ પછી આવશે ક્રિયાપદનું મુખ્ય રૂપ, અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ. અહીં બધા જ સબ્જેક્ટની સાથે વોન્ટેડ ટુનો ઉપયોગ થશે. પહેલું વાક્ય છે અમારી આવવાની ઈચ્છા હતી, તો તેનું અંગ્રેજી થશે વી વોન્ટેડ ટુ કમ. તેવી જ રીતે બીજું વાક્ય છે તેની રમવાની ઈચ્છા હતી, તો તેનું અંગ્રેજી થશે હી વોન્ટેડ ટુ પ્લે. હવે જ્યારે કંઈક પસંદ કરીશ એવો ભાવ રહેલો હોય ત્યારે વુડ લાઇક ટુનો ઉપયોગ થાય છે, જેની વાક્યરચના છે સબ્જેક્ટ પ્લસ વુડ લાઇક ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અહીં કોઈ પણ સબ્જેક્ટ હોય બધાની સાથે વુડ લાઇક ટુનો ઉપયોગ થશે. પહેલું વાક્ય છે હું ત્યાં જવાનું પસંદ કરીશ, તો તેનું અંગ્રેજી થશે આઈ વુડ લાઇક ટુ ગો ધેર. બીજું વાક્ય છે તે મને મદદ કરવાનું પસંદ કરશે, તો તેનું અંગ્રેજી થશે સી વુડ લાઇક ટુ હેલ્પ મી. હવે આવે છે વોન્ટ અને વોન્ટ્સનો એવો કોન્સેપ્ટ કે જેમાં આપણને બીજા કંઈક કરે એવી ઈચ્છા છે, તો તેના માટે આ વાક્યરચનાનો ઉપયોગ થાય છે. આ વાક્યરચનામાં સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે વોન્ટ કે વોન્ટ્સ, ત્યાર પછી આવશે ઓબ્જેક્ટિવ કેસ. ઓબ્જેક્ટિવ કેસ એટલે જેમાં હિમ, હર, યુ, અઝ, ધેમ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવશે ટુ, ટુ પછી આવશે V1, અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ. અહીં પહેલું વાક્ય છે હું ઈચ્છું છું કે તમે જાઓ, એટલે કે આપણી ઈચ્છા છે કે બીજા કંઈક કરે. હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સૌપ્રથમ સબ્જેક્ટ તરીકે આવશે આઈ, આઈની સાથે આવશે વોન્ટ, ત્યાર પછી ઓબ્જેક્ટિવ કેસમાં તમે માટે આવશે યુ, યુ પછી આવશે ટુ, અને જવા માટેનું ક્રિયાપદ છે ગો, તે છેલ્લે આવશે. આ વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ નથી એટલે ઓબ્જેક્ટ આવશે નહીં. આ રીતે આપણું વાક્ય બનશે આઈ વોન્ટ યુ ટુ ગો. તેવી જ રીતે બીજું વાક્ય છે હું ઈચ્છું છું કે તે મને મદદ કરે. આ વાક્યમાં ઓબ્જેક્ટિવ કેસમાં તે માટે હિમનો ઉપયોગ થશે, અને આપણું વાક્ય બનશે આઈ વોન્ટ હિમ ટુ હેલ્પ મી. હવે છેલ્લો કોન્સેપ્ટ છે વોન્ટેડ, કે જેમાં બીજા કરે એવી ઈચ્છા હતી એવો ભાવ રહેલો છે.
આ વાક્યરચનામાં સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ત્યાર પછી આવશે વોન્ટેડ, વોન્ટેડ પછી આવશે ઓબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ પછી આવશે ટુ પછી V1 અને છેલ્લે આવશે ઓબ્જેક્ટ. અહીં પહેલું વાક્ય છે હું ઈચ્છતો હતો કે તમે જીતો. આ વાક્યનું અંગ્રેજી થશે આઈ વોન્ટેડ યુ ટુ વિન. તેવી જ રીતે બીજું વાક્ય છે અમે ઈચ્છતા હતા કે તે રમે. આ વાક્યનું અંગ્રેજી થશે વી વોન્ટેડ હિમ ટુ પ્લે. તો આ રીતે આપણે વોન્ટનો ઉપયોગ જુદી જુદી રીતે કરી શકીએ છીએ. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.